નમસ્કાર મિત્રો, GTV સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે। ગાડી આજે આપણી પાસે આવી છે મોરબીથી i20 ગાડી છે, પ્રીમિયમ ગાડી છે અને ગાડીની અંદર સીએનજી કિટ બહારથી કોઈ લગાડેલી છે। મોરબીથી કિટ લગાડવામાં આવેલી છે અને ગાડીની અંદર 8 ઇન્જેક્ટરની ગાડીમાં 4 ઇન્જેક્ટરની સિંગલ સપ્લાયર કિટ લગાડવામાં આવી છે। ફિટિંગની વાત કરીએ તો ફિટિંગ એકદમ ખરાબ પોઝિશનની અંદર આપ જોઈ શકો છો કે બહારની સાઈડમાં ફિટિંગ કરવામાં આવ્યું છે। વાયરિંગ એકદમ ખુલ્લી જગ્યામાં લગાડવામાં આવ્યું છે। રેડ્યુસર પણ એકદમ ખરાબ, જે એક્સિડન્ટ પાર્ટ કહેવાય ગાડીનો, એ રોંગ સાઈડમાં રેડ્યુસર પણ લગાડવામાં આવ્યું છે। પાઇપની વાત કરીએ તો પાઇપ એકદમ આપણની જે છે એ સાયલેન્સરની ઉપરની સાઈડમાંથી જે છે પાઇપને જે એ પાસ કરવામાં આવ્યું છે। એટલે સેફટી ક્યાંક ને ક્યાંક ગાડીની અંદર નથી, પ્લસ ગાડીની અંદર પરફોર્મન્સ બિલકુલ નથી। ઝટકાના પ્રોબ્લેમ છે, આંચકાના પ્રોબ્લેમ છે, મિસિંગના પ્રોબ્લેમ છે, માઇલેજના પ્રોબ્લેમ ગાડીની અંદર જોવા મળે છે। હવે ગાડીની અંદર ટોટલ રિસ્ટોરેશન આપણે કરશું, નવી કિટ લગાડીશું, 8 ઇન્જેક્ટરની કિટ કરશું, ટોટલ ફેક્ટરી ફિટિંગ કરશું, જે બીજા વિડીયોની અંદર તમને બતાડીશું।